સુરતના સરથાણા વિસ્તારમાં ઝડફિયા ન્યુરો કેરનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં ડોક્ટર હિરેન ઝડફિયા દ્વારા ખાસ નસોની તપાસ, સ્નાયુઓની તપાસ અને મગજના ચેતાતંતુઓની તપાસ સહિત દર્દીઓ માટે કેરમાં તમામ આધુનિક સુવિધાઓથી અનુભવી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે. સુરતના સરથાણા વિસ્તારમાં ખાસ સ્થાનિક લોકો માટે ડોક્ટર હિરેન બી ઝડફિયા દ્વારા ઝડફિયા ન્યુરો કેરનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સગા સ્નેહી સહિત વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહિત ભાજપના આગેવાન ઘનશ્યામભાઈ સિહોરા સહિતના અનેક રાજકીય લોકો ઉપસ્થિત રહ્યા હતા. નસોની તપાસ, સ્નાયુની તપાસ અને મગજના ચેતાતંતુની ખાસ તપાસ સહિત દર્દીઓ માટે કેરમાં તમામ આધુનિક સુવિધાઓથી અનુભવી ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવશે. આપનો પરિચય. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હિરેન ઝડફિયા, ડીએમ ન્યુરોલોજી. મારો અભ્યાસ MBBS અને MDનો બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, જે એશિયાની મોટામાં મોટી કોલેજ છે, એમાંથી થયેલો છે. અને એના પછી મેં 2 વર્ષ એઝ અ જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરેલી છે, એ પણ જીજી ઝડફિયા મેડિકલ સેન્ટર હીરાબાગ અને મિની બજારમાં પણ મેડિકલ ટ્રસ્ટમાં 2 વર્ષ સેવા આપેલી છે. એના પછી મારો આગળનો અભ્યાસ ડીએમ ન્યુરોલોજી તરીકેનો કેરલામાં મેં કરેલો છે, જેમાં મેં મલ્ટિપલ એવોર્ડ્સ અને પેપર પ્રેઝન્ટેશન પણ કરેલા છે. અને આગળની હવે ન્યુરોલોજીની પ્રેક્ટિસ હું સુરતમાં સરથાણા વિસ્તારમાં કરવા જઈ રહ્યો છું, ત્યારે આપણા જ વિસ્તારમાં અને આપણા જ લોકોને સસ્તા દરે અને સારી સારવાર મળી રહે એ હેતુથી મેં ફરીને પાછું સુરત આવવાનું નક્કી કરેલું છે. અને એના માટે જ આગળ હવે આપણા લોકોની જે રોગો છે એનું પાક્કું નિદાન અને એની સારવાર યોગ્ય મળી રહે એના માટે હવે આગળની સેવા હું અહીંયા સુરતમાં સરથાણા વિસ્તારમાં આપવા જઈ રહ્યો છું. તો ખાસ કેવા પ્રકારની અહીંયા લોકોને સારવાર અપાય છે? ખાસ તો માથાનો દુખાવો, જેમ કે જેને આધાશીશી માઇગ્રેન કહેવામાં આવે છે. બીજું ક્લકવો, પેરાલિસિસ. ત્રીજું ખેંચ, વાયની બીમારી. ત્રીજું પાર્કિન્સોનિઝમ, ભૂલવાની બીમારીઓ. ચોથું સ્નાયુઓ, મસલ્સનો દુખાવો, સ્પાઇનનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો. એના જેવી તમામ સારવારો આપણે સેન્ટરમાં એક જ જગ્યાએ મળી રહેશે. અને એ પણ વ્યાજબી, ખૂબ જ નજીવા દરથી, અને લોકોના હિત માટે આપણે સમાજના બધા જ વર્ગોને કવર કરીએ એ રીતે કરીશું.